અરુણા, જય શ્રી કૃષ્ણ જય શ્રી ભાઈ. કૃષ્ણ. કેમ છો? બસ મજા છે. તું ક્યારે આવી? બસ આજો હમણાં જ આવી. તો મને કઈ ફોન બંધ તો કર્યો તો હું લેવા આવી જાત. અરે ના એમાં શું તકલીફ આપવાની? અરે બેન, એમાં તકલીફ શા નહીં? તું મારી બેન છે અને હું તારો ભાઈ છું, તો મારી ફરજ તો બને ને કે તારે કઈ આવવાનું હોય તો હું તે સ્ટેશન સુધી લેવા આવું. ના ના ઠીક છે. ભાઈ, તમે ઘણું રાખો છો. તને કેમ છે હવે? સારું છે ને? સારું છે. ઘણા દિવસે તો આવી, સારું છે તો આજે આવી જ ગઈ. અને હું તો એમ કહેતો હતો, હું તો તને તેડાવવાનો જ હતો કે તું અહીંયા 2-4 દિવસ આવ અને અઠવાડિયું રહી જા. હા ભાઈ, એમ પણ હું આવવાની જ હતી. મારે તમને એક અગત્યની વાત કહેવાની હતી. હા તો બોલ ને, શું કહેવું છે? જો ભાઈ, તમે મારા દીકરાને ભણાવ્યો ગણાવ્યો અને મોટો કર્યો છે, પણ હવે એની ઉંમર થઈ ગઈ છે, તો હું ઈચ્છું છું કે હવે આપણે એને પરણાવી પણ દઈએ. અરે અરુણાબેન, તમે ક્યારે આવ્યા? બસ હમણાં જ આવી ભાભી. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બસ મજામાં. તબિયત પાણી તો સારા ને? સારા છે. હા બેન, તે કીધું ને કે મેં મારા ભાણેજને ભણાવ્યો ગણાવ્યો. અરે એ તો મારી ફરજ હતી અને મેં મારી ફરજ નિભાવી છે. અને હવે હું તો એમ કહું છું, કોઈ સારી નોકરી મળી જાય ને તો એનું જિંદગી સેટલ થઈ જાય, એટલે તારે એને ટેન્શન ના રહે. સુધીર, કેવી વાત કરો છો? આપણે એને ભણાવ્યો ગણાવ્યો, એ આપણી ફરજમાં આવતું તો આપણે બધું કર્યું, પણ હવે નોકરી તો એ જાતે શોધી શકે ને, એટલું તો એ કરી જ શકે. ભાભી, નોકરી તો એને મળી જ જશે. એ શોધી રહ્યો છે અને બહુ જલ્દી મળી જશે. પણ આજે હું એક અગત્યની વાત કરવા આવી છું. અગત્યની? અગત્યની? શું અગત્યની વાત કરવી છે? જો ભાઈ, હવે ભણી ગણી અને મોટો થઈ ગયો છે, નોકરી પણ શોધી રહ્યો છે અને કાલ સવારે એને નોકરી પણ મળી જશે. પણ હવે મારી ઈચ્છા છે કે આપણે એની માટે છોકરી શોધી લઈએ અને તમે એના લગ્ન કરાવી આપો. લગ્ન કરાવી આપો એટલે? સુધીર, આ કેવી વાત કરે છે અરુણાબેન? આપણે એને ભણાવ્યો ગણાવ્યો, આટલો મોટો કાબિલ બનાવ્યો, હવે એને આપણે નોકરી બી શોધી આપવાની અને લગ્ન પણ કરાવી આપવાના. અરુણાબેન, તમને એવું નથી લાગતું કે તમે કંઈક અમારી પર વધારે ડિપેન્ડન્ટ છો? આ લગ્ન વાળું તો તમે પોતે સંભાળી શકો ને, અને આટલો પૈસો જે પણ તમારી પાસે હોય એ તમે તમારા દીકરા પાછળ નહીં ખર્ચશો તો શું કરશો? હવે એ બધો ખર્ચો તો તમારે જ કરવો પડે ને. શાંત રાખ, હું વાત કરું છું ને. હા, પણ તમે વાત કરો છો એ વાત બરાબર છે, પણ અરુણાબેન તો આપણા પર જ ડિપેન્ડ રહી તો થોડી ચાલે. આપણે પણ છોકરાઓ છે, વહુ છે, તો આપણે એ લોકોના ખર્ચા નહીં પહોંચતા હોય? તો મારી વાત સાંભળ, એમની વાત પણ કઈ ખોટી નથી. એની પરિસ્થિતિ સારી નથી ને એટલે જ આપણે ભાણેજને ભણાવવા માટે લાવ્યા છીએ. અને રહી વાત હવે લગ્નની, હવે જવાન થઈ ગયો છે તો આપણે ફરજમાં પડે છે કે કોઈ સારું માગું મળતું હોય, સારી છોકરી મળતી હોય તો સગપણ કરાવી અને લગ્ન કરાવવા વાંધો શું છે? આપણી ફરજમાં નથી બનતું એ બધું, એ એમની ફરજમાં આવે છે. અને ઇવન ભણાવવા ગણાવવાનું મોટો કરવાની પણ આપણી ફરજ નથી હોતી, તે છતાંય આપણે કર્યું છે. નથી કર્યું એમ નથી, પણ હવે તો એમની ફરજ બને ને પરણાવવાની. આ કેવી વાત કરો છો તમે? પણ ભાભી, મેં એમાં શું ખોટું કહી દીધું અને તમે કેમ મને આજ આવી રીતે પારકી કરી નાખો છો? પારકીનો સવાલ જ નથી બેન, અમારે પણ ઘર સંસાર છે, તમારે થોડું તો વિચારવું જોઈએ. અત્યાર સુધી અમે બધું જ કર્યું છે, હવે નહીં થાય. એ ચોખ્ખી વાત હું તમને કહી દઉં છું. જો સરલા, તું છે ને થોડી શાંત થઈ જા અને હું મારી રીતે હેન્ડલ કરું છું ને, તું શું કામ ટેન્શન લે છે? તમારી રીતે હેન્ડલ કરવું એટલે શું? અત્યાર સુધી તમે તમારી રીતે હેન્ડલ કરવામાં બધું જ એ લોકો પાછળ લૂંટાવી લીધું છે. હવે મારા છોકરાઓ પાછળ નથી ભેગું કરવાનું. અરે પણ તું કેવી ગાંડા જેવી વાત કરે છે? તું એમ કહે છે કે એના છોકરા પાછળ લૂંટાવી દીધું. અરે કઈ નથી લૂંટાવી દીધું. ભગવાનની દયાથી આપણી પાસે ભગવાને ઘણું આપ્યું છે. તો ભગવાને આપ્યું છે એટલે આપણે કઈ એ લોકોનું બધું જ પૂરું કર્યા કરવાનું એવું નથી હોતું. આપણે પણ પાછલી જિંદગીએ બધું જરૂર પડશે ત્યારે કોઈ આવીને આપી નથી જવાનું. કાલે એમનો દીકરો આપણી મદદ કરવા આવશે. પણ ભાભી, તમે આમ વાતનું વતેસર કેમ કરી રહ્યા છો? હું ખાલી જસ્ટ મારા ભાઈને વાત કરી રહી છું અને તમે તો ક્યાંનું ક્યાં પહોંચી ગયા. અને તમને તો ખબર જ છે કે ભાઈએ મારા દીકરાને ભણાવ્યો છે, અહીંયા જ મોટો થયો છે મારો દીકરો. તો આજે એના સગપણની વાત હું તમને લોકોને નહીં કરું તો હું કોને કહીશ? સગપણની વાત કરવાની વાત નથી. આ તમે છે ને તમારા ભાઈને એક ઓર્ડર આપો છો અને એ તમારા ભાઈ એનું પાલન તો જરૂર જ કરશે, કારણ કે આટલા વર્ષથી હું જોતી જ આવી છું. તમારા દીકરાનું કંઈ પણ કામ હોય ને તો મારા દીકરાનું કામ મૂકીને પણ દોડે છે. તો હવે અને બીજી વાત એ કે પરિસ્થિતિ સારી નથી, તમારા ભાઈનું એવું કેવું છે. તો પરિસ્થિતિ સારી હતી ત્યારે પણ તમે કયા ખર્ચા કરી લીધા છે? અત્યાર સુધી તમારા દીકરા પાછળ તો અમે જ ઘસાયા છે. ખબર નહીં પરિસ્થિતિ સારી કેમ નથી એ નથી સમજ પડતી. આટલો રૂપિયો માલ મિલકત એ બધું ક્યાં મૂક્યું છે?
અમને તો એ બધી ખબર જ નથી. પણ તું ક્યાંની વાત ક્યાં પહોંચાડી દીધી? તું સરસ શાંતિ રાખ ને, હું વાત કરું છું ને. જો અરુણા, આ તારી ભાભીનું જે બોલે છે ને એમ તું મનમાં ના લેતી. એટલે હું કઈ ગાંડી છું કે એમ જ બોલ્યા કરું? મનમાં ના લેતી? જો હું હવે ચોખ્ખી વાત કહી દઉં છું કે હવે પછીનો એક પણ રૂપિયો એમના દીકરા પાછળ ખર્ચ નહીં થશે. અરે પણ તું શાંતિ રાખ ને, શું કામ આટલી બધી હાઈ થઈને વાત કરે છે? ભાભી, તમે કઈ વાતને ક્યાં સુધી લઈ ગયા? હું તો ખાલી મારા ભાઈને વાત કરવા આવી હતી અને તમે એમાં મને ક્યાંનું ક્યાંય સંભળાવી દીધું. મારી પરિસ્થિતિ સુધી પહોંચી ગયા તમે. તો તમારી પરિસ્થિતિ ખરાબ છે ને, એના જવાબદાર કઈ અમે નથી કે જ્યારે હોય ત્યારે અહીંયા દોડી આવો છો. તમને કહી દઉં છું, એક પણ રૂપિયો હવે ખર્ચ થશે નહીં. આ વાત લખી રાખજો. અને તમે પણ વારે વારે અહીંયા આવ્યા નહીં કરો. પણ ભાભી, મારી વાત સાંભળ. આ તારી ભાભી બોલે ને એને તું મગજ માની લે. અને હું તો કહું છું, તારા છોકરાની મેં જવાબદારી પૂરી કરી છે ને, તો એ વાત એના લગ્નની તો એ પણ હું પૂરી કરી આપીશ. બસ હવે તું આવી છે ને તો શાંતિથી બેસ અને જમીન જ જજે. ટેન્શન નહીં લે. ભાઈ, મને તમારા પર ભરોસો છે અને એટલે જ હું અહીંયા આવું છું. અને આજે પણ એટલે જ પહેલા તમને જ વાત કરી રહી છું કે મારો દીકરો પણ હવે મોટો થઈ ગયો છે. કાલે નોકરી પણ મળી જશે, તો સારી છોકરી મળી જાય તો મારા જીવને પણ શાંતિ. હા બેન, તારી વાત તો ખરી છે. હવે છોકરાનું ઘર બંધાઈ જાય તો એનું જ માને એક મોટું ટેન્શન હોય છે. પણ તું ચિંતા નહીં કર, તું કોઈ ટેન્શન નહીં લેતી. તારો બધા જ પ્રોબ્લેમ હું સોલ્વ કરી આપીશ. એ ભલે ને બોલતી, હું તારો ભાઈ જીવતો છું ને, અને તારો તો હક બને છે આ ઘર ઉપર. તને ખબર છે, મોટો ભાઈ હોય ને એ બાપ સમાન ગણાય છે. એટલે તારે કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. બધી જવાબદારી હું નિભાવીશ. ઓકે? અને હવે આમ જો, મારે થોડું બહાર કામ છે એટલે હું જાઉં છું. તું આવી છે ને તો જમીન જ જજે. સારું ભાઈ. થઈ ગયા રેડ? હા થઈ ગયો. બહાર જાવ છો કે? હા બહાર જઈ રહ્યો છું. તને એક ખાસ વાત કરવાની હતી કે આજે સાંજે છે ને મારે લેટ થશે. મારે મારા ફ્રેન્ડ સાથે બહાર જવાનું છે એટલે. ઠીક છે, બહાર જ રહેજો, આવતા નહીં ઘરે. ઘરમાં તો જે થવું હોય તે થાય. તમારે તો ક્યાં કઈ લેવા દેવા છે જ. લે, હું બહાર જઈ રહ્યો છું એમાં ઘરમાં શું કઈ ને કઈ થવાનું છે? હા, કઈ પણ વાતો કરે છે. ખબર છે ફોઈ આવ્યા હતા? લો, ફોઈ આવ્યા હતા એ જાણે કઈ નોખી નવાઈની વાત હોય. અરે આવતા રહે જતા રહે, આવે જ છે ને અવારનવાર. આવે જ છે અવારનવાર, પણ કંઈક નવું થયું છે એ ખબર છે? નવું તો શું થવાનું છે? પૈસા માંગવા આવ્યા હશે, ખૂટ્યા હશે એમના ઘરમાં. તંબુરો પૈસા? પપ્પાને કહેતા હતા કે હવે તમે આકાશને પરણાવી દો. શું? આકાશને પરણાવવાની જવાબદારી પપ્પાને લેવાનું કહ્યું કોઈ? શું હવે બોલો, એમાં શું મોટી વાત છે? આપણે તો પરણાવી દઈશું, બોલો ને. પરણાવી થોડી દેવાના હોય. અત્યાર સુધી આ ઘરનું બહારનું બધું આપણે જ પૂરું પાડ્યું છે ભાઈ માટે. તો પછી હવે શું પરણાવવાની જવાબદારી પણ આપણે માથે લેવાની? જો રાજેશ, આજ વાતની તકલીફ મને પણ છે અને મમ્મીને પણ છે. મમ્મીએ તો એની વરાળ ઘણી કાઢી લીધી છે ફોઈની આગળ. અને હું તમને કહું છું, આ ફોઈને છે ને આંગળી આપી છે ને એટલે આખો પોચો પકડે છે. અને આકાશભાઈની બધી જવાબદારી આપણામાંથી થૂકવા માંગે છે. અને હવે લગ્ન પણ કરાવવાના. આ કોઈ આસાન વાત છે? કાલે તો ઉઠીને એમ પણ કહેશે ફોઈ કે હવે મારા દીકરાને ને દીકરાની વહુને અહીંયા જ રાખો. અને પરમ દિવસે એમ પણ કહેશે કે ભાઈ તારી પ્રોપર્ટી છે ને એમાંથી 50% હિસ્સો મારા છોકરાને આપી દે ને, કઈનું ઘડતર થઈ જાય. પછી આપજો. તને શું લાગે છે આવું થવા દે છે? આમ પણ મને તો ફઈની વાતો ઉપરથી એવું જ લાગી રહ્યું છે કે ફઈનો ડોળો આપણી આ મિલકત ઉપર જ છે. આમ પણ આ છોકરાને ભણાવ્યો ગણાવ્યો, કઈ બાકી નથી રાખ્યું પપ્પાએ. આ છેવટે નોકરી ધંધાએ ચડવાની જગ્યાએ આટા મારી રહ્યો છે. આટા મારવા એના કરતા નોકરી કરતો હોય તો ઘર ના સંભાળી શકે, પણ નહીં. પહેલી વાત તો એ છે કે એને નોકરી કરવાની કે ઘર સંભાળવાની થોડીક પણ બુદ્ધિ હોત ને તો આપણા ઘરે આવતે જ નહીં. સમજદાર થાત ને એટલે તરત જ એનું ઘર તો એ સંભાળી જ લેતે. અને કોઈ નોખી નવાઈ નથી, દુનિયામાં છોકરાઓ ભણે જ છે અને કમાતા પણ જાય છે, ભણતા પણ જાય છે ને ઘર પણ ચલાવતા જાય છે. પણ અહીંયા છે શું? ફોઈ, અને ઉપરથી પાછા
પપ્પાના બેન લાડકા કે જેમ કે એમ જ કરવું છે. આરામનું ખાવાની આદત પડી ગઈ છે. હા, ફુવાના ગયા પછી ભાઈબા એકલા વધ્યા હતા. આ પપ્પાએ દયા ખાઈને શું થોડો ઘણો આશરો આપ્યો. આ તે કહ્યું એમ જ આંગળી આપતા પોચો પકડ્યો છે. અને હવે તો મને લાગે છે કે જ્યાં સુધી અહીંયાથી ભાગ લઈને ના છૂટે ને ત્યાં સુધી આપણો પીછો તો નહીં જ છોડે. કોઈ જરૂરત નથી. મમ્મી આપણા સપોર્ટમાં જ છે અને મમ્મી તો બિચારા ઘણું બધું બોલ્યા હતા, મને વાત પણ કરતા હતા, પણ પપ્પા સાંભળે ક્યાંનો. પપ્પાએ તો પાછળથી ફોઈને એવું કીધું કે તારે ભાભી જે બોલી છે એ માઇન્ડમાં નહીં લેતી, જવા દેજે. જવા દેજે, ઘણું બધું જવા દીધું છે. આમ ને આમ જો જવા દેતા રહીશું ને તો કઈ બચશે નહીં. અને પેલો આકાશ નાક શરમ વગરનો નકટો માણસ છે સાવ, એના મમ્મીને આ ઉંમરે પણ સાચવી નથી શકતો. જો રાજેશ, પપ્પા આવી રીતે કોઈ એક્શન નહીં લઈને ફોઈ જેમ કે એમ કર્યા કરશે ને તો આકાશ તો અહીંયાથી જતા જશે. જો કે નહીં જ જાય પણ ફોઈ આ ઘરમાં ઉપરથી આવીને બેહી જાય. મામા મામા કરતા જાવ ને મરતો લાભ લેતા જાવ. આ નીતિ નિયમ રાખ્યા છે એને. જ્યારે હોય ત્યારે બસ બટ્ટર ચોપડતો હોય છે પપ્પાને. જાણું છું આ વાતની બુદ્ધિ પપ્પાને હોય તો ને. પપ્પાને આવશે હવે બુદ્ધિ, સમજાવવા પડશે કે આમને આમ કઈ નથી ચાલવાનું. હું છે ને મારી રીતે બધા પ્રયત્નો કરીશ. અને આમ પણ આ વખતે આવવા દે ને આકાશિયાને. આવે ને એટલે એનો જ વારો કાઢું છું. ખબર પડશે આગળ સાલાને. ગમે એમ તોય આ મામા ના કરે કે આવી રીતે ધામા ના નાખવાના હોય. ગમે ત્યારે પૈસા માંગવાના, આ માંગવાનું, તે માંગવાનું. પરણવાની ઓકાત નથી તો શું કામ જીવતો હશે? મરી જતો હોય તો? હવે શાંતિથી મેં બોલો ને. હું મારું કામ બતાવું છું. આમાં કઈ મારો મગજ નથી ચાલવાનો. મમ્મી, જય શ્રી કૃષ્ણ. બેટા, જય શ્રી કૃષ્ણ. તમે ક્યારે આવ્યા? બસ જો થોડી વાર થઈ. હા, બરોબર. કેમ છે તમારી તબિયત? મારી તબિયત એકદમ સરસ છે. તું કેમ છે? હા, મારે સારું છે. જુઓ, અત્યારે હવે ભણતર પૂરું થઈ ગયું અને તમને ખુશીના સમાચાર આપવા હતા કે હવે મને નોકરી મળી ગઈ છે. શું વાત કરે છે દીકરા? પણ હા. તારો પગાર કેટલો છે? 20,000. અત્યારે તો 20,000 છે, પણ થોડોક ટાઈમ જાય ને એટલે વધી જાય. હા, એ તો થશે. હા, તો હવે હું એક વાત વિચારતો હતો બોલ ને બેટા. કે હા, મારા મામાનો આપણી ઉપર કેટલો ઉપકાર છે. મને ભણાવ્યો ગણાવ્યો, એની હારોહાર રાખે છે. તો હું તમને એમ કહું છું કે હવે હું તમારી ભેગો રહેવા આવતો રહું. અરે ના દીકરા, હજી તારા લગ્ન કરાવવાના છે. હું એટલા માટે તો આવી છું કે ભાઈને વાત કરું, વિનંતી કરું કે તારી માટે કોઈ સારી છોકરી જોવે તો તારા લગ્ન થઈ જાય. તને તો ખબર છે કે હજી તારી નવી નવી નોકરી છે, તારો પગાર હજી ખાલી 20,000 રૂપિયા છે. તો તારા એટલા રૂપિયામાં તારા લગ્ન કરાવવા, તને સેટ કરવું, એ બધું નથી આપણાથી થાય એવું. એટલે હમણાં તું અહીંયા રોકાઈ જા. મેં ભાઈને વાત કરી છે અને ભાઈએ મારી વાત સાંભળી અને મને દિલાસો પણ આપ્યો છે કે તું ચિંતા ના કરીશ, આપણે સારી છોકરી જોઈ અને ભાણિયાના લગ્ન પણ કરીશું. પણ મમ્મી, હું આમ ક્યાં સુધી એની ઉપર બોજ બનીને રહું? અરે બેટા, મામાનું ઘર છે, એમાં શેનું બોજ? અરે મામાનું ઘર છે, હું માનું છું, પણ પછી આપણે આપણું જોવાનું હોય ને. એટલે કહું છું કે હું તમારી હારે રહેવા વહી આવું. જો દીકરા, હમણાં રહેવા દે. આપણી પરિસ્થિતિ તને ખબર જ છે. હમણાં થોડો ટાઈમ રહે, તારા લગ્ન થઈ જાય પછી તું આવી જજે મારી સાથે. મમ્મી, તમે કેમ નથી સમજતા? હા, મારા પપ્પા ગયા પછીનું બધું આવું થઈ ગયું છે. આપણે મને ખબર છે દીકરા, મને પણ તારા વગર નથી ફાવતું. તો પછી પણ આ તમારા દીકરાનું થોડુંક તો માનો. હું માનીશ તારું દીકરા. એકવાર તું લગ્ન કરીને સેટ થઈ જા, પછી આપણે સાથે રહીશું. લગન તો કોને ખબર ક્યારે થાય, પણ લગન જ થોડું કઈ એવું છે. હા, માનું છું કે માણસને લગન કરવા જ હોય છે, પણ એથી નહીં વધારે જરૂરી હોય છે માનો પ્રેમ, જે મને બહુ ઓછો મળ્યો છે. તને શું લાગે છે દીકરા, મને મન નહીં થતું હોય કે હું મારા બાળક સાથે રહું?
પણ તને આપણી પરિસ્થિતિ તો ખબર જ છે. અને એમ પણ મામા મામીએ તને દીકરાની જેમ તો રાખ્યો છે. હા, એટલે જ કહું છું કે હવે મારે તમારે હારે વહી આવવું છે. પણ દીકરા, તું આટલી બધી જીદ કેમ કરી રહ્યો છે? જીદ હું કામ કરું છું એમ તો આજ તમને છે ને દિલ ખોલીને બધી વાત કરી જ દઉં. વાત એમ છે કે મામા તો મારું બહુ ધ્યાન રાખે છે, બહુ એટલે બહુ, હગા દીકરાની જેમ રાખે છે. ઈ જેટલું રાજેશનું ધ્યાન નથી રાખતા ને એટલું મારું ધ્યાન રાખે છે. પણ બીજી વાત કરું તો હા મામી છે ને એને નથી ગમતું હું અહીં રહું એને, અને આ રાજેશ એની ઘરવાળી બધા એક છે એટલે કહું છું. પછી આપણે એનું જોવું જોઈએ. જો દીકરા, જીદ ના કરીશ, હું સમજુ છું. આટલો ટાઈમ ખમ્યો છે તો થોડા ટાઈમ અહીંયા રહી જા. ગઈ વખતે તમે આવ્યા ત્યારે આવી રીતે વાત કરી હતી હે, ત્યારે નોકરી નહોતી મળી, પણ હવે તો નોકરી મળી ગઈ. અને હવે તમે નવી વાત લાવ્યા, નોકરી મળી ગઈ પણ છોકરી મળે પછી લઈ જાય. તો આવી ક્યાં સુધી મારે વાટ જોવાની છે? તું જીદ ના કરીશ, મારું કયું માન. મેં તને કહ્યું કે તારે અહીંયા રહેવાનું છે એટલે રહેવાનું છે, સમજ્યો? હવે જા, મામીએ કંઈક જમવાનું બનાવ્યું છે, જમી લે. ભલે, તોય એકવાર તમે વિચાર કરી જોજો. સારું સારું, હું વિચારીશ, તું જમી લે, જા. હા. ભાઈ, જમ્યા તમે? ના, મારે જમવાનું બાકી છે. તું જમી લીધી? હા, હું જમી લીધી અને હવે વિચારું છું કે હવે હું નીકળું છું. તમે આરામ કરો. બેન, આજે મને એક વાતનું દુઃખ છે. શું થયું ભાઈ? આ તારી ભાભીને જે શબ્દો તને જે કહે છે ને, તો હું વિચારું છું ને તો મને એમ થાય છે કે આ બાઈ આટલી બધી ક્રૂર હશે તો એની વાતનું મન પણ મળે. તમે દુઃખી ના થશો ભાઈ, મને ભાભીની વાતનું કશું જ ખોટું નથી લાગ્યું. એ તો તારો સ્વભાવ નિખાલસ છે ને એટલે તું સહજતાથી બોલી દે છે. પણ જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી તારી પરિસ્થિતિની પૂરેપૂરો વાકેફ છું. એટલે તો ભાણિયાને મારા ઘરે લઈ આવ્યો અને તું ત્યાં કઈ રીતે જીવે છે ને મને ખબર છે. આજે હું જોઉં છું તું આજે સારા કપડાં પહેરીને આવી છે ને એ પણ તારા નથી, એ પણ મેં જાણી લીધું. તું બાજુવાળા બેન પાસેથી લઈને આવી છો. ખરી વાત છે ને? ખરેખર આમાં મારી જ મોટી ભૂલ છે. અરે ભાઈ, એમાં તમારી કોઈ ભૂલ નથી. તમારાથી થયું એ તમે બધું જ કર્યું છે. મારા દીકરાને પોતાનો દીકરો સમજીને મોટો કર્યો છે. અને હશે, મારી પરિસ્થિતિ નથી, એ ભગવાનના હાથમાં છે. અને તમને તો ખબર જ છે કે મારી પાસે હવે જો બેન, તું ઓછો નહીં લાવતી. આ તારો ભાઈ જીવે છે ને ત્યાં સુધી તને મદદ કરશે અને હું તો તારી માફી માંગુ છું તારા ભાભી વતી. અરે ના ના ભાઈ, તમે શું કરવા માફી માંગો છો? મને ભાભીની વાતનું બિલકુલ માઠું નથી લાગ્યું. તમે ટેન્શન કરશો નહીં, શાંતિથી જમી લેજો. હું નીકળું છું ભાઈ હવે. જય શ્રી કૃષ્ણ. સાચવીને જજો. ગયા તમારા લાડલા બેન? હા, ગઈ મારી બેન. પણ તું આવું વાંકો કેમ બોલે છે તમારા લાડલા બેન? હા, એટલે તમારા તો લાડલા જ છે ને. બેન કે ને ભાઈ કરે એટલે શું કહેવાય? લાડલા તો કહેવાય. તમને એવું નથી લાગતું કે આ તમારી બેન તમારી ભોળપણનો વધારે ફાયદો લઈ રહ્યા છે? આ ભોળપણનો ફાયદો નથી લઈ રહી. એની પરિસ્થિતિ ખરાબ છે ને એટલે મારી પાસે આવે છે અને મારી ફરજ બને છે ને એ જ હું કરું છું. હા, માનીએ જ છે કે એમની પરિસ્થિતિ ખરાબ છે અને વિધવા છે, એટલે એ જ સમજીને મેં એમના દીકરાને મારા દીકરાની જેમ રાખ્યો, મોટો કર્યો, બધી જ ફરજ પૂરી કરી. હવે લગ્નની ફરજ પણ કઈ આપણી હોય?
હવે તું મને એક વાત સમજાવ, તારે પણ મમ્મી છે, પપ્પા છે, ભાઈ છે, એના ઘરે તું જાય છે? હા તો જાવ જ ને, ત્યાં તું આમ હરખથી જાય છે કે આમ ગુસ્સો કરીને જાય છે? હરખથી જ જાવ ને. મારા ઘરે હું શું કામ ગુસ્સો કરીને જાઉં? તો પછી તારા ભાઈની ઘરે જો તો હરખથી જતી હો તો મારી બેન મારા ઘરે હરખથી ના આવે? એ મારા ભાઈની વાત નહીં કરો. આ હું મારા ભાઈ પર તમે વાત લઈ ગયા? આ તમારી બેનની વાત ચાલે છે એટલે તમે મારા ભાઈની વાત વચ્ચે કાઢો છો. પણ તારા ભાઈને મેં કાળો ધોળો નથી કીધો, ફક્ત એટલું કીધું છે કે તારો ભાઈ જેટલો તને વાલો છે ને એમ મારા બેનને પણ હું વાલો આવું છું, એટલે મારા ઘરે દોડીને આવે છે. અને રહી વાત એની પરિસ્થિતિની, તો એની પરિસ્થિતિ વીક છે એટલે મારા પાસે આવે છે. એમાં તને કઈ પ્રોબ્લેમ છે? હા પ્રોબ્લેમ છે એટલે જ તો બોલું છું. અમે કઈ આમ મારા ભાઈના તા વારે કરીએ નથી દોડી જતા. આ તમારી બેન તો 1-2 દિવસ થાય ને આ દોડી આવે. આજે ભાઈ આ તકલીફ છે, કાલે ભાઈ પેલી તકલીફ છે, તો શું એમની તકલીફ પૂરી કરવા માટે જ આપણે બેઠા છીએ? અરે પણ મારા બેનની તકલીફ હું પૂરી કરું છું, હું કમાઉં છું, એમાંથી પૂરી કરું છું. તારા બાપા પાસેથી લાવું છું? મેં તને કીધું કે જા તારા પપ્પા પાસેથી 2 લાખ લઈ આવ, મારા બેનને આપવા છે. મારા પપ્પા શું કામ આપે? હા ને તમારી બેનની જેમ હું કઈ ઘડીએ ઘડીએ મારા બાપા પાસે માંગવા નહીં જાઉં, બરાબર? સમજી ગયા ને? મારા ઘરે બધું છે અને આ મારું પણ ઘર છે એટલે અહીંયા મારો પણ અધિકાર છે. એટલે જે પણ કઈ કરો ને એમાં તમારે મને પૂછવાની ફરજ બને. બધી બેનની ફરજ પૂરી કરવી છે, આ પત્નીની ફરજ નથી પૂરી કરવી. અરે પણ તને કઈ ફરજ વગર બાકી રાખી? તો તું જે કે ત્યાં તને લઈ ગયો, તું જે કે કપડા અપાવ્યા, જે કે દાગીના અપાવ્યા, તો તારી ફરજ કઈ અધૂરી રહી ગઈ? હા તો આ વાત માનવાની પણ તમારી ફરજમાં આવે. હું ના કહું છું ને કે હવે તમારી બેન પાછળ 1 પણ રૂપિયો નહીં ખર્ચાશે તો નહીં ખર્ચાશે. મારી વાત સમજો, હું તારી નારાજગી સમજી શકું છું, પણ તું થોડુંક મન ઢીલું રાખીને વિચાર. ઓ મન ઢીલું રાખ્યું, એમને એમનો દીકરો મોટો નથી થઈ ગયો, બરાબર? બધું મારા દીકરામાંથી અડધો ભાગ આપ્યો છે બધી જ વસ્તુમાં. ચોકલેટ ખાતો હોય મારો દીકરો તો એને આપવાની, આ હોય તો એને આપવાનું. હવે તમે કહેશો કાલે ઉઠીને એ કહેશે કે મારા વહુ ને દીકરાને પણ તમે રાખો ને, મારાથી નહીં પોસાતા તો એમને રાખવાના. પછી કહેશે હું એકલી ઘરે શું કરું, મને પણ તમે રાખો ને તો એમને પણ રાખવાના. એટલે આપણે કઈ આમ ધર્મશાળા ખોલેલી છે? અરે પણ તું ક્યાંની વાત ક્યાં પહોંચાડી દીધી? હવે ખાલી એના લગ્ન કરવાની વાત છે, બિચારાના લગ્ન કરી આપીશું, એનું ઘર બંધાઈ જશે તો એના ઘરે જતો રહેશે. અને તને ખબર છે હવે નોકરી કરતો થઈ ગયો છે તો એનું ઘર નહીં ચલાવી શકે? મને વિશ્વાસ છે એનું ઘરે ચલાવશે. એટલે આ બધી માથાકૂટ છોડ, એના લગ્ન કરાવવા છે ને તો કરાવ. થોડુંક તો મોટું મન રાખ. બિચારો કરીને બધું આપી દીધું, કઈ બાકી નથી રાખ્યું. અરે શું આપી દીધું? શું આમાંથી મેં આને આપી દીધું? તો આવું કહે છે. હા તો કેમ બધી જ વસ્તુ તો એને પૂરી પાડો છો? 1 પેન્સિલ આ મારા દીકરા માટે લાવો તો 2 પેન્સિલ તો એના માટે લાવતા હતા. હજી તમારે કેટલું અંદર ઘસાવું છે ને અમને પણ એમાં ઘસેડવા છે? આ બૈરાઓના મગજ છે ને બહુ ટૂંકા હોય છે, એટલે ને લાંબુ વિચારવાની ક્ષમતા એનામાં ન હોય. તે તમારી બેનનું પણ એવું જ લાગે છે એટલે જ વારે ઘડીએ દોડી આવે છે. લાંબુ નથી વિચારતા કે મારા ભાઈને પણ તકલીફ પડે, એને પણ દીકરાઓ છે. હવે તારે મારી વાત સાંભળવી છે? નથી સાંભળવી. મેં કીધું ને એમ જ થશે. હવે બહુ સાંભળી લીધું, અત્યાર સુધી તમારું જ ચાલ્યું છે, હવે નહીં ચાલવા દો. હવે કામ કર, મારે જમવાનું છે, જમવાનું આપીશ કે જાતે લઈ લો? જાતે લઈ લો. મગજ ખરાબ કરો છો. એક તો એની બેન આવીને મગજ ખરાબ કરે ને પછી આવીને આ સમજાવ્યા કરે. અમારે સમજ્યા જ કરવાનું. ઠીક છે, આજે જાતે જમવાનું તો લઈ લઉં છું, પણ એક વાત મારી કાન ખોલીને સાંભળી લે. મેં નિર્ણય કરી લીધો છે કે મારા ભાણેજના લગ્ન હું કરાવી આપીશ એટલે કરાવી આપીશ. મેં પણ નિર્ણય લઈ લીધો છે. આ લગ્ન હું તમને નહીં કરાવવા દઉં એટલે નહીં જ કરાવવા દઉં. સમજી ગયા? ખરી છે આ બાઈ, એક વાતમાં સમજતી નથી. ઓહો હો રાજા સાહેબ, ક્યાં ગયા તા? નોકરીએ. મને નોકરી મળી ગઈ. નોકરી? કેમ, શું પગાર છે તમારો? 20,000. 20,000 રૂપિયા પગાર? ખરું કેવાય? હા 20,000 રૂપિયા પગાર છે તમારો, છતાંય તે તમે આમ તમારા મમ્મીને સાચવી નથી શકતા? ના, શરમ આવવી જોઈએ. જો કે મને ખબર છે તમને ક્યારેય નહીં આવે, કારણ કે તમારા લોહીમાં નથી ને શરમ, મર્યાદા, ઇજ્જત, આબરૂ, નાક કઈ છે જ નહીં. રાજેશ તું આવું શું કામ બોલ છો? તો શું કહું? હા અત્યાર સુધી અહીંયા પડ્યા પાથરિયા રહેતા હતા, મતલબ કે અમારા પૈસાનું જ ખાતા હતા, એ બધું તો ઠીક, પણ હવે શું આ નવું પ્રકરણ આવ્યું છે ભાઈ? લગ્ન કરવાનો બહુ હરખ છે તમને? હા
મને કઈ ખબર નથી પડતી તમે આ બોલો છો. ભાઈ આપીને ઘરમાં ડિમાન્ડ કરી છે કે મારો દીકરો આકાશ લગ્નની ઉંમરને લાયક થઈ ગયો છે, તો હવે એક કામ કરો ને મોટા ભાઈ, તમે મારા દીકરાને પરણાવી દો. એટલે શું આ ભીખ માંગવાની કઈ નવી નવી રીત છે તમારી? તમે જો આવી રીતે ગુસ્સો ન કરો ને આવું ન બોલો. હા, મારા મનમાં એવું કાંઈ નથી. ના ના, દેખાય છે ભાઈ તમારા મનમાં શું છે શું નહીં. એટલે આવી રીતના તમને શું લાગે છે અમારા ઘરમાં પૈસાનું ઝાડ છે? આજે ચાલ ને તમારા લગ્ન કરાવી દઈએ, પછી તમે કહેશો કે અમારે હનીમૂન માટે બહાર જવું છે તો ફરી પાછા પૈસા લેવા આવશો. અને પછી છોકરા જઈયા થશે ત્યારે પણ એ સમય પણ પૈસા તો અમારે જ દેવાના છે ને તમને. બસ કરો ને. હા, હું તારાથી મોટો છું છતાંય તને આટલું માન આપું છું અને તું મારું વારંવાર અપમાન જ કરે છે. માન અપમાનની વાત જ ના કરો ને તો સારું છે. માન તો આપવું જ પડે ને તમારે, કારણ કે અમારા ઘરમાંથી અમારા લોકો પાસેથી પૈસા જો કઢાવવા છે, અને આમ પણ મફતનું ખાવાની જેને આદત પડી ગઈ હોય એને તો પછી આવું જ બધું શું છે. તો રાજેશ, હું તને કહી દઉં છું કે હવે વધારે ગુસ્સો કરમાં. અને બીજી વાત એ કે હું નથી ઈચ્છતો કે મારી સગાઈ મામા જ કરાવે. તો ફઈબા શું કામ ને આવી ડિમાન્ડો કરે છે અમારા ઘરમાં આવીને? એ તો વાત છે, એ જ વાત છે કે એ મારી વાત માનતા નથી. બાકી આ ઘરમાં છે ને હવે મારે વધારે બોજ નથી બનવું, સમજો ભાઈ. સમજીએ જ છીએ. આવું કઈ કઈ ને તે ઘણા બધા લાભો લઈ લીધા છે ઘરમાંથી. અત્યાર સુધી ભણાવ્યો ગણાવ્યો, નોકરીએ પણ ચડાવ્યો, એમ જ સમજુ છું હું તો બહુ દુઃખની હારે કેવું પડે છે કે તમે મને ભણાવ્યો ગણાવ્યો તો હું ક્યાં કોક છું. એક કામ કરો ને, હજી ક્યાં કોક છું ક્યાં કોક છું કરી કરીને આ ઘરમાં રહેવા આવી જાઓ. આ તમે નથી આવ્યા એ જ બાકી છે. બાકી ફઈબા તો કઈ બાકી મૂક્યું નથી. અરે એક દીકરો થઈને પોતાની મમ્મીને નથી સમજાવી શકતો? નથી સમજતા, એક ના બે નથી થતા. ઈજ તો વાંધો છે. તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ભાઈ. ના સમજે ને તો મરી જવાય. બાકી આવી રીતના તો માગી માગીને જીવન જ ના જીવાય. હેસિયત હોય ને એ માણસ ક્યારે આવું કરે નહીં. સાચી વાત છે, પણ આનો જવાબ બહુ સારી રીતે દઈ શકું. પણ છે ને આ પેટમાં તમારું અન્ન પડ્યું છે એટલે વધારે મારે કઈ નથી કહવું. વધારે કહીશ ને તો તારી વાત માનીશ પણ નહીં. તને શું લાગ્યું તમારા જેવાની વાતો માનીને અમે દર વખતે આવી મદદ કરતા રહીશું એમ? નથી જ દેવાનું આ વખતે એક પણ. અને આમ પણ હું પણ જોઉં છું કે પપ્પા આ ઘરમાંથી કેવી રીતે મદદ કરી શકે છે. મારી કારણે તું ખોટી રીતે મારે ઝઘડો નહીં કરતો. કેમ? શું કામ ઝઘડો ના કરું? તારું તારા ઘરમાં નથી ચાલતું, મારું તો મારા ઘરમાં ચાલવાનું જ છે. ગમે તેમ કરીને આ વખતે તો કદાચ ભાઈ આવશે ને પલપલિયા પાડતા પાડતા. જે દર વખતે નાટક કરવાનું આ તમારી કંપની છે હે? જ્યારે હોય ત્યારે માં દીકરો એટલી સરસ મજાની એક્ટિંગ કરી લો છો કે ખરેખર માનવું પડે. આ પલપલિયા પાડી પાડીને પપ્પાને મનાવે છે ને, આ વખતે પાડી જોવો પલપલિયા એટલે ખબર પડશે. હા, એક્ટિંગ ની વાત કરીને તો મારે એક વાત કરવી છે કે આપણે બધા છે ને એક એક્ટર જ છે અને ઉપર વાળો છે એ ડાયરેક્ટર છે. તમે બહુ મોટા છો, મહાન કલાકાર છો અને ઉપરવાળા પાસેથી સ્પેશિયલ સ્ક્રિપ્ટ લખાવીને આપ્યા છો આવા ગરીબડાના નાટકો કરી કરીને પૈસા કમાવા. શું આવું નો બોલ હવે, બહુ દુઃખ થાય છે. તો દુઃખ થતું હોય તો નીકળો ને ઘરની બહાર. મેં કીધું છે કે મારી સામે ઊભા ઊભા રોદણા રડ્યા કરો? નોટંકી કંપની. ભલે જે સારું લાગે ને ઈ કે તમ તારે. હું બધાય તારા ખડવા કૂટતી જઈશ, પણ એક મારી માં છે ને એ નથી સમજતી એટલે આ બધું થાય છે. બાકી એક મિનિટ આ ઘરમાં નો રહું ભાઈ, એક મિનિટ નહીં રાખવાય નથી. માથે પડ્યા છો. અમને લોકોને પરવડો ને એવા નથી, કોઈ લક્ષણ નથી તમારા. પણ છતાંય
મારા પપ્પાની બેન છે ને એટલા માટે હજી સુધી મર્યાદા રાખી છે. પણ હવે જ્યારે આ લગ્ન કરવાની વાત આવી ને ત્યારે હું ભૂલી જઈશ કે સામે મારા ફઈ કે ફઈનો નાલાયક છોકરો છે. રાજેશ નહીં સમજે, નહીં સમજે. શું કરો મમ્મી? બસ કઈ નહીં, જો આ વાંચું છું. બોલ, કઈ કામ હતું બેટા? અરે આ કિચનમાં થોડું રાશન ખૂટી ગયું છે તો ડીમાર્ટમાં જવાના હતા હું ને રાજેશ. હા તો જઈ આવજો, સાંજે જઈને લઈ આવજો. ઠીક છે, તમારે પેલો સ્પ્રે મંગાવવાનો હતો એ લેતા આવો. હા એ પણ લઈ આવજો, કામ લાગશે. ઠીક છે. અને એક વાત કહું મમ્મી? હા બોલ ને બેટા, શું વાત કરવી હતી? અમારા પપ્પાએ શું આદરી છે ઘરમાં? પપ્પાએ? તું શેના વિશે વાત કરે છે? મમ્મી આટલા બધા અજાણ કેમ થાવ છો? આજકાલ શું કન્ડિશન છે ઘરમાં તમને ખબર જ છે ને? કોઈ વાલી વાત છે? હા બસ એ જ ને, બીજું શું હોય? શું કરવાના બોલ. તારા પપ્પાએ સમજવા તૈયાર નથી. એમને ઘણી વખત સમજાવ્યા કે આ ફોઈનું છે ને હવે વધી ગયું છે અને હવે તો એ આકાશના લગ્નની વાત કરે છે. મેં તો ચોખ્ખીને ચત ના પાડી દીધી છે કે લગ્નમાં આપણે 1 રૂપિયાનો ખર્ચો કરવાનો નથી. એમને જે રીતે કરવું હોય ને એ રીતે કરે. બરાબર જ છે એ વાત. અને એમ પણ આ 1 વર્ષથી હું રાજેશની આગળ ગળા ફાડી ફાડીને થાકી ગઈ કે મારે એક સોનાનો ચેન કરાવવો છે, મને કરાવી આપો. પણ નથી કરાવી આપતા કેમ કે એને પણ ખબર છે અને મને પણ કંઈક ને કંઈક ખબર છે કે ઘરમાં પૈસાની આટલી બધી તંગી ચાલે છે. તો સાઈડમાં અલગથી આકાશભાઈના લગ્ન કરાવવાની વાત કરે છે પપ્પા. તો ખાશું શું? એ જ વાત કહું છું કે મેં તારા પપ્પાને એ જ સમજાવ્યું છે કે આપણે પણ દીકરા છે, વહુ છે, તો એ લોકો પાછળ આપણે નહીં ખર્ચો થતો હોય? એમના દીકરા પાછળ ખર્ચો કરીએ, પછી વહુ આવશે તો એમ કહેશે કે અમારા ઘરમાં આજે રાશન પતી ગયું છે, ભાઈ ભરાવી આપજે નહીં. તો આપણે આપણું રાશનનું ઠેકાણું નહીં પાડવાનું ને એમનું જોવાનું. એટલે મેં તો તારી ફોઈને પણ અને પપ્પાને ચોખ્ખી જ ના પાડી દીધી છે કે એના લગ્નમાં આપણે 1 પણ રૂપિયો ખર્ચવાનો થતો નથી. લગ્ન આપણે કરાય આપવાના થતા નથી. બીજી કોઈ વાત જોઈએ નહીં આપણે. બરાબર છે મમ્મી તમારી વાત. અને એમ પણ અહીંયા આપણા એક ઘરનું પૂરું નથી પડતું તો આ લોકો કમાઈ કમાઈને કેટલાક ઘર ચલાવશે? મમ્મી મારા પપ્પાને ખબર નથી પડતી કે આવું ના કરાય? એ બધી જ વાતમાં કેમ ફોઈની બધી જ વાતોને કેમ એક્સેપ્ટ કરી લે છે? એ જ મને પણ સમજણ નથી પડતી કે તારી ફોઈએ એમને એવું તો શું ખવડાવી દીધું છે અત્યાર સુધી? બધું જ આ જોઈએ તે જોઈએ, દીકરાને ભણાવવો છે, અહીંયા રાખ્યો, મોટો કર્યો. હવે નોકરી પણ પહેલા તો એમ કહેતા નોકરી શોધી આપ. પછી મેં કીધું નોકરી તો જાતે નહીં ગોતે. પછી નોકરીનું તો પૈતું, હવે લગ્ન આવ્યા. આકાશભાઈને ઓલરેડી નોકરી તો મળી જ ગઈ છે તો હવે શું અહીંયા પધરામણી કરીને કામ છે એનું? ઘરે જઈને હવે હા પણ નોકરી મળી છે તો હમણાં તો કઈ એટલું થોડી કમાણી થતી હશે, એટલે લગ્નનો ખર્ચો કેવી રીતે થવાનો? પરિસ્થિતિ નથી. મને તો એ સમજ નથી પડતી કે સારું એવું ઘર હતું, ગાડી હતી, બધુંનું કર્યું શું ફોઈએ? સમજાતું નથી મમ્મી. અને એમ પણ જો કાલે ઉઠીને એ લોકોની જવાબદારી આપણામાંથી આવે ને તો પપ્પા તો એક જ ભાષણ આપવાના છે કે બેટા માથે પડ્યા પાણા તો ઝીલવા જ પડે ને. બિચારીનું એનું કોણ છે? એ તો નિસહાય છે, એટલે આપણે તો સહાય કરવી પડે ને. પણ કેટલી સહાય હોય? એટલે આપણું ઘર ખાલી કરીને એમની સહાય કર્યા કરવાની? અને 1 મિનિટ મમ્મી, તમે હમણાં શું કીધું કે ફોઈ પાસે ગાડી, બંગલા, મિલકત બધું જ હતું? હતું જ ને. તો કઈ ફુવા એવા થોડી હતા. અને તને શું લાગે તારા પપ્પા કઈ ગમે ત્યાં એમની બેનને નાખી દેતે? જોઈ વિચારીને જ કર્યા હોય ને લગ્ન. કઈક દાળમાં કાળું છે મમ્મી. કેમ કે જો આટલી બધી પ્રોપર્ટી હોય અને ફુવા ગયા પછી આટલા બધા ખર્ચા પણ નથી એને, તો પછી પ્રોપર્ટી જાય ક્યાં? અને એમ પણ આ ફોઈને જોતા તો બિલકુલ લાગતું નથી કે એ ગરીબીમાં જીવતા હોય. તમને ખબર છે અહીંયા આવ્યા ત્યારે સાડી કેવી પહેરીને આવ્યા હતા? ગળામાં સોનાનો ચેન હતો. આટલી બધી ફૂલી ફાલી જિંદગી એમનેમ તો ના જ જીવાય ને. એ જ એટલે જ હું વિચાર કરું, જેવા એમના હસબન્ડનું મૃત્યુ થયું ને એના થોડા જ સમયમાં એમના દીકરાને પણ અહીંયા મોકલી આપ્યો કે ભાઈ તમે ભણાવજો, એને સાચવજો, મારાથી નહીં સચવાય. એટલે એ મેડમ આરામથી જલસા કરે, રૂપિયા વાપરે, ખર્ચા કરે અને કોણ જાણે ક્યાં ફરે. આપણે ક્યાં જોવા ગયા? એ જ કહું છું મમ્મી, એ જ જો ને કે બાકી કોઈ સ્ત્રીની લાઈફમાંથી એનો હસબન્ડ જતો રહે અને સહારા માટે માત્ર એનો છોકરો એક બચ્યો હોય એને પણ એનાથી દૂર કરી અને એકલા જિંદગી જીવવી, હા કોઈ આસાન તો નથી. એટલે જ વિચારું કે બંગલા, ગાડી, એ બધાના પૈસા એ બધું ક્યાં ગયું?
આ બેને મોજ શોખ કરીને પૂરું કર્યું હશે અને એમની પાછળ આપણે ઘસાયા કરવાનું. લાગે છે મમ્મી કંઈક તો જાણવું જ પડશે. અને આ વાત હું તો કહું છું મારા પપ્પાને પણ કરજો કે તપાસ કરે અને આજે આંધળા બનીને એની પાછળ ફરે છે ને ખર્ચો કરે છે ને એ બંધ કરે. તને શું લાગે છે આવી વાત તારા પપ્પાને કહીશ ને તો મને એ ઘરમાંથી કાઢી મૂકશે કે તું મારી બેન પર આંગળી ચીંધે છે? એટલે આવી વાત નહીં કરાય. પણ આપણે ઇનડાયરેક્ટલી તપાસ તો કરશું કે આ બધા પૈસાનું થયું શું. હા મમ્મી તપાસ તો કરશું જ. અને એમ પણ તમે જરા હિંમત નહીં હારતા. તમે આવી જ રીતે તમારી વાત ઉપર અડીગ રહેજો. હું તો એની ટાઈમ ઓલવેઝ તમારી સાથે જ છું. અને આપણે બે એકલા નથી, રાજેશ પણ આપણા સપોર્ટમાં જ છે. અને જો આપણે ત્રણેય સાથે રહેશું ને તો મારા પપ્પાને અટકાવી શકીશું અને તો જ આ બધું બચી શકશે. બાકી પાયમાલ થઈ જઈશું. તારી વાત સાચી છે. આપણે ત્રણેય મળીને છે ને આ વાતનો વિરોધ કરશું જ અને લગ્ન તો નથી જ કરવા દેવાના. સમજી ગઈ ને? હા કઈ નહીં મમ્મી તમે બેસો અને હું જવાની તૈયારી કરું. રાજેશ હમણાં આવતા જ હશે. ઠીક છે. અરુણા શું કરે છે? અરે ભાઈ તમે આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાઈ? બસ મજા છે. અને શું વાત છે? આ પેલી હમણાં કાલે સાડી મોકલાવી એ જ પહેરી લાગે છે. હા ભાઈ તમે આટલા પ્રેમથી આપી તો વિચાર્યું કે પહેરી લઉં. સારું કર્યું. પણ બેન આજે હું તને એક વાત કહેવા આવ્યો છું. બોલો ને ભાઈ એકદમ શું થઈ ગયું? એકદમ તો કઈ નથી થયું. કાલે તું મારા ઘરેથી ગઈ ને અને ત્યાં જે આકાશના લગ્ન વિશે વાત કરી ને હા. એને લઈને તારી ભાભીએ આખો ઘર માથે લીધું છે. તારી ભાભીએ તો ઘર માથે લીધું એનો મને વાંધો નતો, પણ અમારો દીકરા રાજેશ અને એની વહુ સેજલ એ બંનેને પણ મંજૂર નથી કે હું તારા દીકરા પાછળ હવે 1 રૂપિયાનો ખર્ચો કરું. ભાઈ મને બધી વાતની ખબર છે. કાલે આકાશનો ફોન આવ્યો હતો અને એણે મને બધી વાત કરી. શું કહેતો હતો આકાશ? એ જ કે ભાભીને અને મારા ભત્રીજાને મંજૂર નથી કે તમે અમારી મદદ કરો અને મારા દીકરાના લગ્ન કરાવો. ઠીક છે, પણ તું આટલી બધી રડે છે શું કામ? ભાઈ તમને તો ખબર જ છે કે મને બ્લડ કેન્સર છે અને મારી કેન્સરની સારવારમાં અમારી પાસે જેટલી પણ મિલકત હતી એ બધી વેચાઈ ગઈ અને આજે અમે આ પરિસ્થિતિમાં છીએ. જો મને બ્લડ કેન્સર ના હોત અને મારી પાસે એ મિલકત હોત તો મારા દીકરાના લગ્નનો બોજ તમારી ઉપર ક્યારેય ના નાખત. અરુણા તું આવું શું કામ બોલે છે? તું મારી બેન છો અને મને ખબર છે તું કઈ બીમારીમાંથી જૂજી રહી છે અને એ પણ મને બધી ખબર છે કે તારી પાસે જે માલ મિલકત મકાન જે કઈ હતું એ બધું તે સારવાર પાછળ ખર્ચી નાખ્યું છે અને આ ભાડાના મકાનમાં આવીને રહે છે. હું એનાથી અજાણ્યો નથી, પણ આ લોકોને હું કઈ રીતે સમજાવું? જો હું એને કહી દેત ને કે આ બધું તારી પાસે જે કઈ હતું એ વેચાઈ શા માટે ગયું છે પણ નથી કહી શકતો, કારણ કે ના ભાઈ તમે કહેતા પણ નહીં તો મારા દીકરાને ખબર પડશે તો એની ઉપર શું વીતશે. બેન એટલા માટે જ હું ચૂપ છું. નહીં તો એ લોકોના મોઢા પર હું કહી શકું છું કે આ માલ મિલકત બધું વેચાઈ નથી ગયું એમને, અરે દવા પાછળ ખર્ચાયું છે. પણ તે જે મને સમ આપ્યા છે ને એના હિસાબે કઈ બોલી નથી શકતો. અને હદ તો ત્યારે થાય છે કે તારી ભાભી તારા પર કેવી શંકા કુશંકા કરે છે. એટલે મને ક્યારેક તો એવું થાય છે કે એને સાચે સાચું હું કહી દઉં. ના ના ભાઈ હું તમારા હાથ જોડું છું, એવું ક્યારેય ના કરતા નહીં તો મારો દીકરો અંદરથી તૂટી જશે. હું નથી ઈચ્છતી કે મારા જીવતા જ હું મારા દીકરાને દુખી જોઉં. મર્યા પછી તો એમ પણ બધાને જાણ થઈ જવાની છે. પણ એવું શું કામ બોલે છે? મરવાની વાત શું કામ કરે છે? મારી વાત સાંભળ, આ તારા ઈલાજ પાછળ હું ખર્ચો કરીશ
એટલે તને કઈ ના નહીં ભાઈ. થવા દઉં. તમે ઘણું કરો છો અને આટલું કર્યું છે એ જ મારી માટે ઘણું છે. અરુણા, ખરેખર ખરેખર આજ મને મારી જાત પર નફરત આવે છે. અરે એવું ના બોલશો ભાઈ. મારી બેનને ન બચાવી શકું. કિસ્મતનો ખેલ છે. આ ખોયડામાં જેટલો જીવ લખ્યો હશે એટલો જીવવાનો છે. તારી વાત તો ખરી છે, પણ પણ તને ખબર છે આ લોકો શું વાતો કરશે? જો તને કઈ થઈ જશે ને તો લોકો વાતો કરશે કે એનો ભાઈ એના ભાણેજને તો સાચવી લીધો, એને ભણાવ્યો ગણાવ્યો, બેનને સારવાર ના કરાવી શક્યો. એવું કઈ નહીં થાય ભાઈ. તમે જે કર્યું છે એ મારી માટે ઘણું છે. હશે જે નસીબમાં લખ્યું હશે થશે. બસ મારો દીકરો પરણી જાય એ જ મારી છેલ્લી ઈચ્છા છે. પછી અરુણા, તું મને ના કહે ને છતાં પણ આવા તો કોઈ ઘરમાં કરી દઈશ. ના ના ભાઈ, તમને મારા સમજો. તમે આ વાત ક્યારે ખૂબીને નહીં કરશો. હું નથી ઈચ્છતી કે મારી પીડા કોઈને ખબર પડે. મારી વાત સાંભળ. તું શું કામ ને અંદરો અંદર પીડાય છે એકલી? હું આને આ વાતને જાણ કરીશ ને તો મને વિશ્વાસ છે તારી ભાભી મને ના નહીં પાડે. ના ભાઈ, રહેવા દો. કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. હવે હું થોડા દિવસની તો મહેમાન છું. આપણે કોઈને દુખી નથી કરવા. તમે એવું નહીં રહેવા બેન. દો. તને કઈ નહીં થાય. તું એકદમ સાજી થઈ જઈશ, મને વિશ્વાસ છે. બે તું રડવાનું બંધ કરી દે. સમજો, તારા દીકરાના લગ્ન હું કરાવીશ. હું તને આશ્વાસન આપું છું ને, મારા ઘરના કોઈ પણ સભ્ય ના પાડશે ને તો હું નહીં માનું. છેવટે સાદાઈથી પરણાવીશ, પણ મારા ભાણિયાને બહુ જરૂર લાવીશ અને એના લગ્નમાં તું હોઈશ. મને વિશ્વાસ છે તને એમ કઈ નહીં થાય. તો તું રડવાનું બંધ કર. અને આમ જો મોડું થયું છે ને, પાછા લોકોને ખબર પડશે ને કે હું તારા ઘરે ગયો હતો તો પાછો નવો ધડિયાળો ચાલુ કરશે. એટલે હું જાઉં છું. હા ભાઈ. સાચવી રહેજો. જય શ્રી કૃષ્ણ. ઓ બટા, આ શું કરો છો? ગરબા ગાઉં છું. દેખાતું નથી? રસોડામાં સ્ત્રીઓ શું કરતી હોય? રસોઈ જ કરતી હોય ને. હા હા, હું શું કહું, ખાસ મને છે ને થોડુંક માથું દુખે છે, તો થોડીક ચા કરી દો ને. અચ્છા, તમને માથું દુખે અને હું તમને ચા કરી દઉં. કાલે તો તમે એમ પણ કહેશો કે મારું માથું દુખે છે, મને દબાવ્યા. મારે એ પણ કરવાનું? ના ના ઓ બટા, તમે આવું શું કામ બોલો છો? આટલું બધું ભોળા બનવાની જરૂર નથી તમારે, ઠીક છે? અને તમારી જવાબદારીઓ લઈ લઈને આ ઘર હવે થાકી ગયું છે. બક્ષો હવે મહેરબાની કરીને અમને. હા, જો તમે આવા જવાબ ન આપો. જુઓ, પહેલી વાત તો એ છે કે હું તમારી નોકરાણી નથી. આ ગુજરાતી લેંગ્વેજમાં તમને હું સમજાવું છું. ભણ્યા તો છો જ અમારા પૈસે, એટલે ખબર તો પડતી જ હશે. હા, પણ એક વાત કહું, તમારા લગ્ન નહોતા થયા ને એ પહેલાનો હું અહીંયા રહું છું. હા તો એ પહેલાના અહીંયા રહો છો એટલે હું મને નોકરાણી તરીકે તમે રાખશો? ના ના, હું ક્યાં એવું કઈ કહું છું? પહેલા કોને તમે ઓર્ડર આપતા હતા આવી રીતે કે રસોઈ બનાવી આપો, ચા બનાવી આપો, ભાખરી બનાવી આપો, માથું દુખે છે માલિશ કરી આપો? આટલા બધા ભોળા તો બને છે ને કે જાણે ભગવાનને બધી જ ગોળ પણ તમારામાં જ નાખી હોય. ના ના, એવું નથી, પણ આ માણસનો સમય જ્યારે એવો આવી જાય ત્યારે એવું થવું પડે. અચ્છા, એટલે સમય પ્રમાણે તમે ઢળો છો એવું કે તમારો સમય ખરાબ છે એટલે તમે ભોળા બનીને રહો છો, અને તો જ અમારા સસરા એટલે કે તમારા મામા પૈસા લૂંટાવતા રહેશે, એમ જ ને? અને હા, મારી એક વાત સાંભળી લેજો કાન ખોલીને, કે બીજી વાર કિચનમાં આવીને મને ઓર્ડર આપતા પહેલા 100 વાર વિચાર કરજો કે તમે કોને ઓર્ડર આપો છો ને કોની સાથે વાત કરો છો. હું ક્યાં એમ કહું છું કે મારે 32 જાતના
ભોજન ખાવા છે. તમને એક જાતનું એ ભોજન નહીં મળે મારા હાથનું, બરાબર છે? અને આ ફેસ તમે ચાઇનાના ચીની જેવું કેમ કરો છો મારી સામે વારે વારે? પેલા મારો ફેસ છે ને બહુ સારો હતો. પછી શું થયું? પછી હા, મારા મમ્મી મને બહુ સાંભળતા, એને યાદ કરી કરીને આખી રાત રોતો. તમને અહીંયા કોણે દોરડા બાંધીને બાંધેલા રાખ્યા છે? જતા રહો તમારી મમ્મી પાસે. જાવું જ છે. મારા મમ્મી આજ હા પાડે ને તો આજ વયો જાવ, પણ નથી હા પાડતા. અચ્છા, એટલે તમે એના ઈશારે હજુ નાચો છો? હવે તો તમે મોટા થઈ ગયા છો, તમારી જોબ લાગી ગઈ છે, 20,000 સેલરી થઈ ગઈ છે તમારી, તો હવે તમારે આ ઘરમાં રોટલા શું કામ તોડવા છે? મને એક વાત કહેશો? એ તો ખબર નથી. જ્યાં સુધી આ ઘરના અન્નપાણી લખ્યા છે ને ત્યાં સુધી ખાય. અન્ન પાણી લખ્યા જ નહોતા, તમે જાતે લખ્યા છે. આ તમારા મમ્મીએ લખ્યા છે પરાણે. એમ કોને સાફ કે હા, જ્યાં સુધી મારા લગ્ન ના થાય, પછી મારા મમ્મી અહીંયા આવે, પછી મારા ભાગનો પ્રોપર્ટીનો હિસ્સો માગે, ત્યાં સુધી હું આ ઘરમાંથી નહીં જાઉં. પ્રોપર્ટીનો હિસ્સો? હા, મને નવો શબ્દ સંભળાણો. નવો શબ્દ તમને સંભળાણો, પણ આ પેલું કહે ને કે આગમવાણી, બસ આ એમ જ માની લો, કેમ કે મને ખબર છે કે તમારી નજર આ ઘરમાં પ્રોપર્ટી ઉપર જ છે. ના ના, એવું કાંઈ નથી. તમે છે ને આવી વાત કઈ મગજમાં નહીં રાખતા. મગજમાં નથી રાખી, પણ આ જ હકીકત છે. ને તમે છે ને આટલા બધા ભોળા ના જ બનો, કેમ કે મને છે ને ચીડ થાય છે તમારા ઉપર. તમને જોઉં છું ને તોય તે. તો પછી અહીંયા સરી હશે, મારી જો ને. વધારે હોશિયારી ના કરો, બરાબર છે? એ પણ કરીશ. હવે તો ખબર નથી પડતી કે આગળનું મારું જીવન કેવું છે. અહીંથી તમે બહાર કાઢવાની કોશિશ કરો છો અને મારા મમ્મી મને ત્યાંથી ધક્કો મારીને આ ઘરમાં પાછો નાખે. હા ઠીક છે, માની લીધું કે તમે જ્યારે નાના હતા ત્યારે ઘરની કન્ડિશન થોડીક વીક હશે, એટલા માટે અહીંયા ભણવા માટે મોકલી દીધા. પણ હવે તો તમે સાંઢિયાને સૂઠ આપે એવડા થયા છો. હજુ શું છે? હવે તો આટલો છોકરો તો ઘરની જવાબદારી બધી ઉઠાવી લે. રાજેશને જોવો છો ને તમે, પરણી પણ ગયા છે અને આખા ઘરની જવાબદારી પણ ઉઠાવીને ચાલે છે. અને પોતાને જો. હા હા, રાજેશ તો બહુ મોટો થઈ ગયો છે. એ એટલો મોટો થઈ ગયો છે કે ભાઈને માન નથી આપતો. હા, મને માન નથી આપતો, મારે માન નથી જોતું, પણ મારા મમ્મીનું અપમાન થાય ને એ મારથી નથી સંભળાતું. શું બોલ્યા તમે? ફઈને માન નથી આપતો એટલે રાજેશે ક્યારે અહીંયા ફઈ આવ્યા હોય ને બળિયાથી માર્યા કે ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂક્યા? ભૂલ તો અમારી એ જ ને કે તમને અહીંયા આટલા મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, ખવડાવ્યું, પીવડાવ્યું, સમજણ આપી, સંસ્કાર આપ્યા અને સાથે રાખ્યા, અને અત્યારે એન્ડમાં આજ સાંભળવાનું બાકી હતું ને? ના ના, હવે હું તમને કાઈ નહીં બોલું. જરૂર પણ નથી બોલવાની, અને ઉમ્મીદ રાખું છું કે બીજી વાર આવીને મને ઓર્ડર નહીં આપો. અને બને એટલા જલ્દી હું તો કહું છું કે કોશિશ કરો કે આ ઘરમાંથી બિસ્તરા પોટલા બાંધીને સરકો હવે, બરાબર છે? કોશિશ કરી. જાઓ, હવે કામ કરો તમારું. જાઓ. ઘરે આવીને આપણને સલાહ શિખામણ આપે છે. આ ક્યાં સુધી ચલાવી લેવાનું છે હવે? તારી વાત એકદમ સાચી છે. હું તો બહુ જ કંટાળી ગઈ છું આ તારી ફોઈ ને એના દીકરાથી. આટલા વર્ષથી હું તો ઝેલતી આવી છું. બોલ, જેને જ્યારે મન થાય ત્યારે આ તો ધર્મશાળા જ છે, અહીંયા આવી જવાનું, પડ્યું રહેવાનું, ખાવું પીવું, જલસા, અને પાછા શિખામણો દઈને જતું રહેવાનું. અને પૈસા તો અહીંયાથી મળ્યા જ કરે બધી રીતના. આ જોઈએ તે જોઈએ, બધી જ વસ્તુના પૈસા મળે, એટલે અહીંયાથી જવાનું નામ કોણ લે? અને ઉપરથી આપણા પપ્પા કોઈ વાતે સમજવાના તો છે ને. સાચી વાત છે. અને ઉપરથી કામવાળી તો હું છું એકલી, એટલે ઘરના કામ કર્યા કરીશ અને ચાલ્યા કરશે બધું. હા, આ તો આ મારી પત્ની સહન કરે બધું, બાકી આ પારકા લોકોના વેતરા કોણ કરે મમ્મી આ સમયમાં? તમે કોને? એ જ વસ્તુ છે. ફોઈ અહીંયા રહેવા આવી હતી ને તો વધારે માટાકૂટ થઈ ગયો તે. શાંતિ છે કે એ નથી આવી? આવે છે, જાય છે, બધું જ કરે છે, પણ આ વખતે ન જાણે આ આપણો આકાશભાઈ શું દાટ્યું છે શું એનું આ ઘરમાં? એની તો વાત જ ના કરો, બરાબર છે? એનું નામ ન લે તો મારા મગજની નસ ફાટી જાય એકાદી. મગજની નસ નહીં, હું તો આખે આખો ફાટી ગયો છું હમણાં. અત્યારે કિચનમાં કેવી પિક્ચર કરી એને મારા સાથે, ખબર છે? શું કર્યું? શું કર્યું એટલે આવીને મને ઓર્ડર આપે છે, ચા બનાવી આપો ને માથું દુખે છે. 5 રૂપિયા ગજવામાં હોય તો ચા બહાર જઈને પી ના લે? પણ નહીં,
આ ઠન ગોપાલ લુખેસ માણસ છે એક નંબરનો. એ એ જ તો. ઘરમાં આવીને પડ્યો પાતળીઓ રહે છે. નોકરી શોધું છું, મળી ગઈ છે, ખબર નહીં કઈ નોકરી કરે છે. હવારે ઘરમાં હોય, સાંજે ઘરમાં હોય. જો કેવી મમ્મી, નોકરી કરતો હશે? મારી વાત તમે પહેલા સાંભળી લો, બરાબર છે? ફોઈના ઘરમાં કઈ હોય કે બધું સળગી ગયું હોય, અને આને નોકરી મળે કે ના મળે, કે સેલેરી હોય કે ના હોય, ઘરમાં ખાવા પીવાનું હોય કે ના હોય, કઈ જોવાનું થતું નથી. આને ગમે એમ કરીને રાજેશ છે ને ઘરમાંથી કાઢવાનું તમે કરો કઈ, બરાબર છે? પણ આ જ કહેવાનું હતું. આ ગમે તેમ કરીને આ છે ને પડોજણ એને ઘરની બહાર કાઢવી જ પડશે. જો નહીં કાઢીએ ને તો રોજે રોજનું અહીંયાનું રહેવાનું બની જશે. અને પછી તો રાવ સાહેબ અહીંયાના રાજા બનશે. આપણને હુકમ કરતા થઈ જશે. એ તો તારી વાત સાચી છે. હું પણ તારા પપ્પાને એ સમજાવું છું કે હવે આને ઘરની બહાર કાઢો અને પેલા તમારા બેનને આવવાનું પણ બંધ કરાવો. પણ એ માને તો ને. શું કરવાનું તારા પપ્પાનું એ કે મને. પણ મમ્મી, તમને લાગે છે કે અમારા પપ્પા એની લાડકી બહેન અને આટલો લાડકો ભાણેજ એને ઘરમાંથી કઢાવવા માટે તૈયાર થશે? એ માનશે? ક્યારેય નહીં માને. અને આમ પણ આ ફૂઈ અને ભત્રીજા સોરી નહીં માને. ક્યારેય નહીં માને. અને આમ પણ મને તો ખબર જ છે કે આ ભઈબા અને આકાશ આ બંનેનો પ્લાન છે કે કેવી રીતના પપ્પાને ભોળવીને ઘરમાંથી વસ્તુઓ પડાવવી. એટલે એ લોકો તો એનો પ્લાન અગાઉથી ચલાવતા જ હશે. આપણે જો પપ્પાને વાત કરીશું ને તો એ પેલા એ લોકો રમત રમી જ ગયા છે. અરે પણ નથી કરવી પપ્પાને વાત, નથી જરૂર. બહુ વાતો કરી લીધી પપ્પા સાથે આપણે. એટલે એમ કે હવે બળ નહીં પણ કળની જરૂર છે. બુદ્ધિ ચલાવવાની જરૂર છે મમ્મી. તમારું દિવ્યાસ્ત્ર ચલાવવાની કઈ વાત કરો તો આમાં કઈક સમજાશે. મને તો કઈ સમજણ પડતી નથી. હવે આમાં કરવાનું શું? તમે લોકો જ કઈ બોલો ને. અરે મમ્મી, એમાં શું મોટી વાત છે? જો મમ્મી, કાંઈ કરવાનું નથી. આકાશભાઈને પાસે બેસાડીને બોલાવીને ગુજરાતી ભાષામાં સમજાવી દેવાના કે ભાઈ આ તારા થેલા ભરેલા છે, લઈને આ દરવાજો ખુલ્લો છે, નીકળી જા બહાર. નકટો માણસ છે. એમ સીધી રીતે વાત કરવાથી નહીં જાય. એ સલાહ શિખામણ આપશે, ઇમોશનલી ડ્રામા કરશે. આવું મેં કર્યું છે એકવાર, મને ખબર છે. એમ પણ મોરના ઈંડાને ચીતરવા પડે. તારી ફોઈનો જ દીકરો ને. તારી સાચી ફોઈ વાત છે. કેવા કડા કરે છે અહીંયા આવીને ભાઈ સામે. ભાઈ મને આ તકલીફ છે, મને આ આપી દે ની, મને આ જોઈએ છે. તો એના દીકરાને કઈ આપણે શીખવવું પડે? એને બધું આવડતું હોય. કલાકાર માણસ છે ભાઈ, કલાકાર માણસ. બહુ મોટા. હવે તમે લોકો આટલા બધા ટેન્શનમાં ના રહો. મને ખબર છે કે શું કરવાનું થશે. આખરે ગમે એમ તોય આપને બહાર કાઢવા માટે છેલ્લે તો હું છું જ. હા એ જ. કારણ કે હું કઈ બોલીશ ને તો તારા પપ્પાનો સ્વભાવ તો ખબર જ છે તને. એ મારું ઉપરાણું લઈ લેશે બરાબરનું ને મને ઘરની બહાર કાઢી મૂકશે. એના કરતા છે ને તું જ શાંતિથી આ બધું પતાવ. શું કેવું? બરાબર છે. અને હું પણ આ ઘરની વહુ કહેવાય, મારાથી ભલા શું બોલાય? આ તમારી સામે બોલી શકું, પપ્પા સામે થોડું કઈ બોલાય? બેટર છે કે આ મિશન તમે જ પૂરું કરો. શાંતિથી નહીં જાય. મને હવે ખબર છે કે મારે શું કરવાનું છે. આવવા દો એને ઘરે. આ ઘરે આવે ને એટલી વાર છે. અહીંયા જ રાહ જોઈને બેઠો છું. આવવા દે એકવાર એને, એટલે આજે ખબર પડશે. ઠીક છે, તો અમે અમારું કામ પતાવી હવે. બેગ પેક કરીને રાખો. કોની? પેલા રાવ સાહેબની. હા, એ તો હું કરી દઈશ. કઈ બાકી નહીં રહે એનું. એકદમ પેક કરી દઉં ટકાટક. છેલ્લે બ્રશ પણ નહીં રહેવું જોઈએ. જરાય નહીં મમ્મી. ચાલો. થેન્ક યુ. આવો ચીટર ગેંગના સભ્ય આવો. અરે આવો કેમ બોલશો તું? કેમ ના બોલી શકાય? મારા ઘરમાં કઈ મારા ઘરમાં મારે કઈ બોલવાનું નહીં? બોલવાનું પણ ઘણા સારા શબ્દ છે દુનિયામાં. બેસો. હું શું કહું છું? પણ આ હાથ દુખે છે, તું કેમ નહીં કરતો? હું તો કહું છું કે હાથ દુખે છે એમ ક્યારેક ગળું દુખે એવું રાખો. આ જેથી કરીને મોત આવે ભાઈ જલ્દી. શરમ તો છે નહીં. અને વારા ઘડી એક વાત કેવી મને પોસાય એમ પણ નથી. એટલે હવે એક કામ કરો, આ તમારો ઠેલો પેકિંગ થઈ રહ્યો છે,
નીકળો ચલો અહીંયા થેલો પેકિંગ કમાવજો ને હવે 20,000 રૂપિયા પગાર છે મારો. ઊંચી ઊંચી વાતો કરતા હતા તો હવે 20,000 ઉપાડી લો અને નીકળો. હા, પગાર આવે ને એટલે ફઈબાના હાથમાં આપજો ચૂપચાપ. તમારે ને તમારી માં એટલે કે મારી ફઈને જે કરવું એ કરજો. જો રાજેશ, અમારા મનમાં એવું કાંઈ નથી. દેખાય છે, આંખોમાં દેખાઈ જાય છે કે તમારા મનમાં કેટલી ક્રૂરતા અને કેટલી આ બધી લાલચો લોભ બધું ભર્યું છે. કૂટી કૂટીને તમને મારા ભાઈબાએ સંસ્કાર આપ્યા છે. બાકી ખાવું તો મામાના ઘરનું છે, બાકી તો બધું હલાલ છે. હે, મને એ નથી ગમતું આ રહેવાનું, પણ અમુક મજબૂરી હોય ને એટલે રહેવું પડે ભાઈ. ચાલો આજે આપણે બંને ભાઈ એકલા બેઠા છે. આ અમુક મજબૂરીની વાત કરું છું ને, ચર્ચા કરી જ નાખો કે અમુક મજબૂરી એટલે મજબૂરી છે શું તમારે? હે, મારા મમ્મી નથી માનતા ને ઈ. મમ્મી નથી માનતા એ મજબૂરી કેવી રીતે હોઈ શકે? મેં તો એને કીધું જ તું કે હવે હું તમારી ભેગો રહે. મેં તો એને કીધું જ તું કે હું હવે તમારી ભેગો રહેવા વયો આવું, પણ ઈ કે નહીં, હમણાં નહીં, કે પગાર વધે ને પછી. પગાર વધે પછી? કારણ કે 20,000 રૂપિયામાં શું થવાનું છે? સાલા પૈસાના લાલચુ માણસો. હે, 20,000 રૂપિયાનો 40,000 પગાર તારો 7 પેઢીએ નહીં થાય. એટલે એમ કેને સીધે સીધું કે અહીંયાનો પ્લાન બનાવીને રાખ્યો છે, છોકરા છે અહીંયા, લગન બગન બધું અહીંયા જ. હે, કઈ ઉપાધિ જ નહીં. આવી રીતે શબ્દોનો પ્રહાર નો કે બહુ દુઃખ થાય છે. અરે દુઃખ તો થાય જ ને, દુઃખ તો મને થાય છે. હા, જેવી અમારી કમાણી આવે છે એવા સીધા રૂપિયા વપરાઈ જાય, મને દુઃખ થાય. તો શું કરવું મારે? તું મને રસ્તો બતાય. રસ્તો તો બતાવું છું. આ તારો સામાન પેક કર્યો છે, આ સામાન લઈને નીકળ. અને જો તને એમ બહુ લાગતું હોય ને, તારા માં પ્રત્યે બહુ દયા હોય ને, તો એક કામ કરજે, રસ્તા ઉપર ભીખ માંગી માંગીને ખાજે. અને પછી તને એમ લાગે કે હજી ઉપાય નથી તો તાપીમાં પડીને મરી જાજે. અમે કહી દઈશું કે એને આત્મહત્યા કરી છે. અને આમ જો, આ તારા મમ્મીને ખબર પણ નહીં પડે કે મારો દીકરો બિચારો આવી રીતના આવો હેરાન થતો હતો અને પછી આમ આત્મહત્યા કરી લીધી. હા, શ્રી કઈ વિચારે નો આવ્યો? વિચાર શું આવે? તને વિચાર નથી આવતો તો મને શું કામ વિચાર આવે? હે, બોલવાનું તો ધ્યાન રાખ. હું ધ્યાન રાખું બોલવાનું? મારું ઘર છે છતાંય હું ધ્યાન રાખું બોલવાનું? અત્યાર સુધી બહુ દયા ખાધી. મને એમ હતું કે નહીં, આ લોકો શાંતિથી જશે, ગુસ્સો કરવાથી જશે, પણ મને નથી લાગતું કે તું આમ સીધી રીતે નીકળે. એટલે જેવા સાથે તેવા તને છે ને ગમે તેમ કરીને ઘરની બહાર તો આજે કાઢવો જ છે. અને એટલા માટે આજે મારીને ઘરની બહાર કાઢી. અને જો તું ના માન્યો ને તો યાદ રાખજે કે મારા પપ્પા ઘરમાં આવે ને એ પેલા તારા હાથ પગ ટાટિયા તો તોડી જ નાખે. વયો જાય બસ. હા, ઘર મૂકીને વયો જાય, મારો સામાન સહી બધો લઈને વયો જાય. તો પણ એકવાર ખાલી એકવાર મામાને મળી લઉં એટલે મને હજી મામાને મળવું છે? હજી મળવું છે? અમાર ખાધો ઓછો છે? હાથ છોડો, ખાલી એકવાર ખાલી મળવા દે ને પછી વયો જાય બસ. તારી તે શું કહું તને? રાજેશ, હા, બહુ થઈ હોય એની કામે કઈ પૂરી નથી થવાની. તું રેડી થઈ ગઈ છું? ચાલો હવે જલ્દી જવાનું છે શોપિંગ કરવા. આવું છું, જઈએ. હા, આ છેલ્લી વાત કરી લેવાની. બહાર જવાનું થયું ને એમાં બચી ગયું. સાંભળ, અમે લોકો બહાર જઈએ છીએ, પણ અમે બહારથી ઘરે આવીએ ને ત્યાં સુધીમાં તારા મામા આવે કે ના આવે, તું ઘરની બહાર છુએ. સમજે છે? હે, ખોપડી ભગવાને મોકલ્યો. શું ભગવાન વાળી એક નાખીશ ને લપાટ.
સુધીર આવી ગયા તમે? લો પાણી. ના, પાણી નથી પીવું. પાણી નથી પીવું? અને આમ ઉદાસ લાગો છો? કઈ તકલીફ થઈ છે? નહીં, તકલીફ તો કોઈ નથી થઈ. કોઈ તકલીફ નથી, કોઈ પ્રોબ્લેમ નથી, તો આમ ઉદાસ શું કામ છો? સરલા, તારી કોઈ વાતનો જવાબ અત્યારે મારી પાસે નથી. ઠીક છે, તમારી પાસે મારી આ વાતોનો જવાબ નહીં હોય ને તો કઈ નહીં, પણ એક વાત સાંભળી લેજો. આ તમારા ભાણેજને કહી દેજો કે આ ઘરમાંથી જતો રહે. હવે બહુ થઈ ગયું, હવે અમારાથી સહન નથી થતું. હવે મને આ ઘરમાંથી રજા આપો મામી. બરાબર છે, જાઓ. હસો. અરે એમાં આટલું રડવાનું શું કામ છે? આ તમારો ભાણેજ કશે બીજે નથી જતો, એના ઘરે જ જાય છે. હા મામા, હું તમ તારે અહીંયા થોડા દીએ આટો મારવા આવે, તમને મળવા આવે. પછી થોડા દિવસ આવું છે. ભાઈ તમને તો ખબર જ છે મને બ્લડ કેન્સર છે. હું તમારા હાથ જોડું છું, એવું ક્યારેય ના કરતા, નહીં તો મારો દીકરો અંદરથી તૂટી જશે. અરે સુધીર, આટલું બધું રડવાની શું જરૂર છે? એના ઘરે જ તો જાય છે ને. અને હવે તો આપણે ખુશ થવાના દિવસ છે, કારણ કે જે પ્રોબ્લેમ હતી ને એ જ મટી જવાની છે. અને હવે તો આપણા રૂપિયા પણ બચશે, એટલે હવે તો આપણે ખુશ થવું જોઈએ. હા મામા, રોવાનું નથી, સમજ્યા તમે? હેલો, શું? મામા, સુધીર, મામા શું થયું? ફોન હતો ને ઊંચું છે. અરે આટલું બધું કેમ રડો છો? મામા બોલો ને. અરે સુધીર, કંઈક તો બોલો. આટલું બધું કેમ રડો છો? અને કોનો ફોન હતો? હા, શું થયું? મમ્મી પપ્પા કેમ રડી રહ્યા છે? ખબર નહીં, કોઈનો ફોન આવ્યો ને અચાનક આટલું બધું રડવા લાગ્યા. મામા, અરે જો. પણ ફોનમાં તો ચેક કરો એકવાર. હું તમ તારે થોડા દિવસે આટો મારવા આવે ને, પણ આ ફોન કોનો હતો? બેટા, તમારે બધાને જાણવું છે ને કે કોનો ફોન હતો. હા, અરે તમને લોકોને કોણ નડતું હતું? અને મમ્મી, મારી બેન જ નડતી હતી ને તમને લોકોને. એનો રસ્તો હવે થઈ ગયો છે, મારી બેન નો રસ્તો. રસ્તો થઈ ગયો છે એટલે સમજ નથી પડતી. તમે શું કહેવા માંગો છો? જણાવો ને બરાબર. તમને લોકોને એક વાતની ખબર નહોતી, પણ આજે હું કહી દઉં છું. બેટા, તારી મમ્મીને બ્લડ કેન્સર હતું. કેન્સર એ પોતાનું જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી મારી બેન. અને તું શું કહેતી હતી કે મારી બેન પાસે લાખોની મિલકત છે, ગાડી છે, બંગલા છે. ક્યાં ગયું એ બધું? આજે તમને લોકોને કહી દઉં છું, એ બધી મિલકત વેચી એની સારવાર કરાવી રહી હતી. અને એટલે જ હું તમને લોકોને કહેતો હતો કે મારી બેનની વાતનો સ્વીકાર કરી લ્યો, પણ નહીં, તમે લોકોએ મારી વાત ન માની. જોયું, મારી બેન ભગવાનના ઘરે જતી રહી છે. બેટા, પણ સુધીર, તમારે આ વાતની મને તો જાણ કરાઈ ને. એકવાર કીધું તો અમે લોકો આવું વર્તન ક્યારે નહીં કરતે ને. શું ફાયદો હતો કઈને? કારણ કે તમને લોકોને મારી બેન આંખના કણાની જેમ ખૂટતી હતી આખા ઘરને. અને રહી વાત ચોખવટ કરવાની, મારી બેને મરતા મને સમ આપ્યા હતા કે ભાઈ
આ વાત તમે મારા દીકરાને કે કોઈને ન કરતા, તો મારો દીકરો એની માના મોતના આઘાત સહન નહીં કરી શકે. બેટા તું મને માફ કરી દેજે. એટલે મેં તને નહોતી વાત જણાવી. હિંમત રાખો, અમે લોકો બધા તમારી સાથે છીએ. હા આકાશ, તું ચિંતા નહીં કર. તારી એક માં નથી ને, તો આ બીજી માં તને સાચવશે. અત્યાર સુધી તો મેં જ તને મોટો કર્યો છે ને, તો આગળ પણ કરીશ. કાશ આ શબ્દો તે મારા બેનના મોઢે કીધા હોત ને, તો એના આત્માને શાંતિ થઈ હોત. એના આત્માને. આજે મરતા મરતા આપણે તારા શબ્દો સાંભળતી ગઈ છે. અરે હું તો મારા બેનની માફી માંગીને થાકી ગયો, પણ તમે લોકો ના સુધર્યા. સુધી માફ કરી દો મને. અમને ખબર નહીં હતી કે બેનને આટલી મોટી પ્રોબ્લેમ છે. નહીં તો અમે આવું વર્તન શું કામ કરતે. અને તમે મને એકવાર જણાવ્યું હતું ને, તો હું આકાશ સુધી પણ એ વાત નહીં જવા દીધી. હું બંનેને સાચવતે, પણ તમે મને એક પણ વાર નહીં જણાવ્યું. અને મારા મગજમાં ખબર નહીં આ બધા ઊંધા ચત્તા વિચારોના લીધે મેં એમની સાથે આવું વર્તન કર્યું. હવે એમની માફી તો કઈ રીતે માંગુ, પણ તમે તો માફ કરી દો. આકાશભાઈ, જો ભાઈ, મારી ભૂલ માફીને લાયક તો નથી. તમે મારા કરતા મોટા હતા, છતાંય ઘરમાં તમને કહેવાના ન કહેવાના બહુ અપમાન ભર્યા શબ્દો કહ્યા છે મેં. ભાઈ, એ શકે તો મને માફ કરી દો. ના આપણો માફી નો માંગવા હોય, ગળે મળવા હોય. તમે અમને લોકોને માફ કર્યા હોય ને ભાઈ, તો હવે તમારે ક્યાંય જવાનું નથી. આપણે મારા મમ્મી. આકાશ, તું શાંત થઈ જા દીકરા. અને સાંભળ, હવે તારે કશે જવાની જરૂર નથી. હું છું ને, હું તારું બધું જ જોઈ લઈશ. અને એના લગ્નની પણ હવે જવાબદારી અમારી જ છે. તારા લગ્ન અમે ધામધૂમથી કરાવશું. જો તું અમને માફ કરી દેશે ને, તો અમે એવું માનશું કે બેને પણ અમને માફ કરી દીધા. હા આકાશભાઈ, હું જ તમારી સૌથી મોટી ગુનેગાર છું. ના બહુ બટા, હારું ન લાગે. પણ જેની ભૂલ હોય એને માફી તો માંગવી પડે ને. આ બધી ખોટી મગજમારી અને કંકાસમાં તમારા ઉપર એક માનો સાયો જતો રહ્યો. મને માફ કરી દેજો આકાશભાઈ, તમારાથી નાની સમજીને. પણ હા, હું વચન આપું છું તમને કે જ્યાં સુધી તમારા લગ્ન નહીં થાય, તમારી વાઈફ નહીં આવે, ત્યાં સુધી હું તમને ઊંચા અવાજે કોઈ દિવસ કોઈ શબ્દ નહીં કહું. તમારું બધું જ કામ હું કરીશ. મારા સગા ભાઈની જેમ, મોટા ભાઈની જેમ હું તમને રાખીશ. પણ આ ઘર છોડીને તમે ક્યાંય નહીં જતા. નહીં તો ઘર છોડીને હું ક્યાંય નહીં જાઉં. તમતા આપણે કોઈ હા બેટા, અત્યારે આપણે ફઈના ઘરે જવાનું છે બધાએ, પણ એને અંતિમ ક્રિયા તો કરવી પડશે ને.